કઈ બાબતમાં ધ્યાન રાખવાનું છે અને આ બાબતનું જો ધ્યાન રાખ્યું ને તો સફળતા તમારા ચરણોમાં. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સાહેબ તૈયારી તો અદ્ભુત કરીએ છીએ, તનતોડ મહેનત કરીએ છીએ, છતાં પણ અમારા માર્ક આવતા નથી. તેનું કારણ શું? કારણ સમજાવું છું. વિડીયો તમારા માટે. શરૂ કરીએ. પ્રથમ પરીક્ષા ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રોએ ધોરણ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રોએ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર કઈ બાબતમાં ધ્યાન રાખવાનું છે અને આ બાબતનું જો ધ્યાન રાખ્યું ને તો સફળતા તમારા ચરણોમાં હશે. સક્સેસ કઈ રીતે મેળવી શકશો? પેપર લખવા માટે કઈ બાબતને ધ્યાને રાખવાની છે? આવો શરૂ કરીએ. સૌથી પહેલું, પરીક્ષા માટે ઉપયોગી ટિપ્સ. તો પહેલું, મોટા પ્રશ્નો છે ને એની તૈયારી પહેલા કરો. સાહેબ આ જ પ્રશ્નો યાદ નથી રહેતા, તો ઈ માટે એના નાના નાના મુદ્દા બનાવો. બીજું, ટાઈમ ટેબલ બનાવી નાખો પહેલા તો, અને ઈ મુજબનું વાંચન શરૂ કરી દો. ત્રીજું, સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ઈસવીસન સાલવારી જો પરફેક્ટ યાદ નહીં હોય તો નથી લખવાની, આવડતી હોય તો જ લખવાની. બીજું, સંખ્યા કોઈ આવે છે કે કોઈ આટલા કર્મચારીઓ કે આટલા સૈનિકો, સંખ્યા પરફેક્ટ યાદ હોય તો જ લખજો. ખોટી લખી તો સમજી લેજો અડધો માર્ક કપાવવાની સંભાવના છે. બીજી વસ્તુ, કયા વિભાગની અંદર કેટલા મુદ્દા લખવાના છે? તો વિભાગ બી ની અંદર 5 થી 6 મુદ્દા લખવાના છે, સવાલ જવાબ. વિભાગ સી ની અંદર 8 થી 9 મુદ્દા આવવા જોઈએ. હવે અડધા અડધા માર્કના મુદ્દા બની નાખો તો આ ચાલે એવું નહીં. કન્ટેન્ટ જે શું પૂછ્યું છે ઈ. અને વિભાગ ડી હોય તો એની અંદર 12 થી 15 મુદ્દા લખાવા જોઈએ. આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે વાત કરીએ કે કયા કયા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવાનું છે. તો પહેલું, કે જ્યારે પેપર શરૂ થાય ત્યારે પહેલા પેપરને વાંચવાનું છે. પેપરનું વાંચન કરી લ્યો. બીજું, આવડતા પ્રશ્નોને પહેલા લખો. જે થોડાક ઓછા આવડતા હોય એવા પ્રશ્નોને છેલ્લે રાખો, કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. રેડી? પહેલા તમે જેવી શરૂઆત કરશો છેલ્લે સુધી એ પ્રમાણેનું તમારું કહેવાય ને કે આખું ચિત્રહન રહેશે. એટલે પહેલા એવા જ પ્રશ્ન લખો કે જે તમને ફૂલ્લી આવડે છે, પરફેક્ટ આવડે છે, એવા પ્રશ્નોને પહેલા લખવાનો આગ્રહ રાખો. બીજું, સાહેબ સમય કેટલો ધ્યાને રાખવાનો છે? તો વિભાગ એ ની અંદર 20 મિનિટ, વિભાગ બી ની અંદર 20 મિનિટ, વિભાગ સી અને ડી ની અંદર 40 મિનિટનું આયોજન રાખવાનું છે. આ માટે સૌથી પહેલા તો સાદી ઘડિયાળ પોતાના હાથ ઉપર હોવી જોઈએ. હાથમાં પહેરીને જઈ શકો છો. સાદી ઘડિયાળ, કાંટાવાળી, સ્માર્ટ વોચ નહીં ચાલે. બરાબર? એટલે સાદી ઘડિયાળ પહેરીને જઈ શકો છો. સમયને સાથે રાખવાનું, વારે વારે સમય જોતા જવાનું છે. પેપર પૂરું થઈ જાય 10 મિનિટ બાકી હોય ત્યારે આપણને ખબર પડે કે 10 જ મિનિટ બાકી છે, આખો વિભાગ બાકી રહી ગયો છે. એવું ક્યારે કરવાનું નહીં. સમયને ધ્યાને રાખવાનું છે. આગળ, હવે સાહેબ પેપરમાં કયા કયા મુદ્દામાં ધ્યાન રાખવાનું છે? તો એના માટે અહીંયા મેં એક પેપરનો એક સેમ્પલ તૈયાર કર્યો છે. તો વિભાગ એ, બરાબર, સૌથી પહેલા આવી ડિઝાઇન વાળું
આવી રીતે ડિઝાઇન વાળું સાદી ડિઝાઇન પાડી અને વિભાગ એ વચ્ચે લખી દેવાનો, બરાબર, વચ્ચો વચ લખી દેવાનું, એટલે ચકાસણી કરનારને દેખાઈ જાય. પછી પ્રશ્ન નંબર એ વિભાગે શરૂ કરો છો, ઉપર હેડિંગ મારો, માગ્યા મુજબ ખાલી જગ્યા પૂરો. નંબર 1 અને નંબર 2 આવી રીતે આપો, ડાયરેક્ટ સીધો એનો જવાબ લખો, બરાબર. અથવા તો તમે પ્રશ્ન પણ લખી શકો છો, બને ત્યાં સુધી પ્રશ્ન લખવા માટે બહુ સમય બગાડવો નહીં, ડાયરેક્ટ એનો જવાબ. પછી ત્રીજું લખવાનું, ખરા છે કે ખોટા જણાવો, ઉપર હેડિંગ મારવાનું કે આ શું છે. બીજું કે હર હંમેશા પ્રશ્નના હાંસિયામાં પ્રશ્ન નંબર અહીંયા જ મારવાના છે અને સૂચના ઉપર મારવાની રહેશે. આવી રીતે ખરા ખોટું, એક બે વાક્યના શબ્દ શરૂ થાય તો લખવાનું ઉપર એક બે વાક્યના શબ્દને જવાબ આપો, પછી એનો સીધો જવાબ. આગળ જોઈએ, યોગ્ય જોડકા જોડો. જો અહીંયા એક આ વિદ્યાર્થી મિત્રોએ સૌથી મોટી ભૂલ કરી છે, તમારે આ કરવાનું નથી. તમારે શું કરવાનું છે? યોગ્ય જોડકા જોડો, અ લખવાનું, સામે લખવાનું બ. અમાં નંબર 1, નંબર 2 સવાલ લખવાનો, બરાબર. સવાલ અહીંયા કોઈ પણ આવતો હશે, સવાલ લખી નાખવાનો. ધારો કે અંગ્રેજી શાસન, અને એનો જે સામે જવાબ આવે, બરાબર, ધારો કે 1913 લખી દઉં છું, તો સામે લખવાનો છે બ માં ડાયરેક્ટ જવાબ. અ અને બ સવાલ અને જવાબ સામે લખવાના રહેશે. જેટલા સવાલ પૂછાય એવી રીતે આમાં લખવાનું રહેશે. એટલે આવી રીતે યોગ્ય જોડકા જોડો લખવાના નથી. આનું ખાસ ધ્યાન આપજો. કયા કયા મુદ્દામાં તમે ભૂલ કરો છો એ જ તમને બતાવી દઉં છું. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો, તો એમાં A B જે આવતું હોય ને એ પણ લખવાનું ને જવાબ પણ લખવાનો રહેશે. ઘણા શું કરે? ખાલી જવાબ લખી નાખે. ઘણા શું કરે? ખાલી ABCD લખી નાખે. નહીં, જવાબ પણ બી પણ લખવાનું છે અને જે જવાબ આવતો હોય એ બંને લખવાનું રહેશે. અહીંયા પણ એ રીતે બે ઓપ્શન આપેલા છે, બે વિકલ્પો આપેલા હોય તો આવી રીતે જવાબ લખવાના રહેશે. આગળ જોઈએ, વિભાગ બી, માગ્યા મુજબ જવાબ આપો. આવું હેડિંગ મારી દો, વચ્ચો વચ સૂચના લખી નાખવાની કે શું પૂછ્યું છે. હવે પ્રશ્ન નંબર 11 થી હશે આ રીતે, તો પ્રશ્ન નંબર 11 અહીંયા વચ્ચે લખી દો. 2 માર્કનો સવાલ છે. મેં કીધું એમ કે 4 થી 5 મુદ્દા લખવાના રહેશે. 4 થી 5 મુદ્દા લખવાના રહેશે. સ્વરાજ્ય પ્રશ્ન નથી લખવાનો કે સ્વરાજ્ય પક્ષની ઓછી થવાના કારણો, અહીંયા સીધો હેડિંગ મારી અને શરૂઆત કરી દેવાની. આવી રીતે વિભાગ બી ના પ્રશ્નો પૂરો થયો. નેક્સ્ટ પ્રશ્ન 12, લાઈનમાં 13, 14. 2 માર્કના સવાલની અંદર 4 થી 5 મુદ્દા લખવાના રહેશે. વધુ સમય બગાડવાનો નથી આની અંદર, એ ખાસ ધ્યાન રાખજો. વિભાગ બી ની અંદર કોઈ પ્રકારનો વધારે સમય બગાડવાનો નથી. બીજું કે જે પ્રશ્ન પહેલા આવડે એ પહેલા લખો, નથી આવડતા એ પાછળ લખો, પણ ક્રમ સાચો લખો. વિભાગ બી શરૂ રાખો છો તો વિભાગ બી ના જ પ્રશ્ન લખવાના રહેશે. પછી વિભાગ ડી લખી નાખો, વચ્ચે નોંધ મારો કે શિક્ષકને જણાવવાનું છે કે આ વિભાગ પાછળ છે, એવું કોઈ પ્રકારની ભૂલ કરવાની નથી. વિભાગ નંબર સાચો આપી દો, એમાં પછી આડા અવળા પ્રશ્ન તમે 13, 11, 12, 14 એવા નંબર આગળ પાછળ લખો તો ચાલે, પણ વિભાગ સાચો હોવો જોઈએ. આવી રીતે વિભાગ બી. ચાલો, તો અહીંયા એક પ્રશ્ન છે, તો બંધારણ આમુખમાં સામાજિક અને આર્થિક સમાન છે, ન્યાય ઉપર આધારિત છે, સમાજવાદી પદ્ધતિ છે, ધ્યેયો હાંસલ કરવા માટે છે, એવા મુખ્ય મુદ્દાઓ ઉપર જે શબ્દો આવે ને એના પર પાછ પેન્સિલથી હાઇલાઇટ કરી દેવાની. આવી રીતે એકદમ સિમ્પલ અને સોબર ડિઝાઇન કરી દેવાની. આવી રીતે એટલે તપાસનારના માઇન્ડ ઉપર તમારી સારી ઇમ્પ્રેશન થાય અને એની મુખ્ય જે શબ્દ હોય ને તમારા એ જોઈ લે એટલે એને ખબર પડે કે આ સવાલ સાચો જ છે.
આ રીતે વિભાગ બી આખો લખવાનો રહેશે. હવે વાત કરીએ વિભાગ સી. તો વિભાગ સી ની અંદર પણ પાછું કીધું એમ વચ્ચોવચ હેડિંગ મારી દો વિભાગ સી. આવી રીતે ડિઝાઇન કરી દો તો પણ ચાલે, ચોરસ બોક્સ દોરી દો તો પણ ચાલે, પણ સિમ્પલ અને સોબર ડિઝાઇન દોરવાની. એ ક્યારે કરવાની? છેલ્લી 5 મિનિટ વધે ત્યારે. છેલ્લી 5 મિનિટમાં જ. શરૂઆતમાં આવો કોઈ પ્રકારનો સમય બગાડવાનો નથી. સીધું હેડિંગ મારી પ્રશ્ન શરૂ કરી દેવાનો. માંગ્યા મુજબ ઉત્તર આપો. પ્રશ્ન નંબર 19. ધારો કે આ 3 ગુણનો સવાલ છે. રેડી? આ વિભાગ સી ની અંદર તો અહીંયા તમે જુઓ 5 થી 6 મુદ્દા અહીંયા હેડિંગ આપેલું, પણ આ રીતે અડધો પેજ આવે ને એ રીતે વિભાગ સી લખવાનો રહેશે. ટૂંકમાં 8 થી 9 મુદ્દા આવે એવી રીતે તમારે આ પેપર લખવાનું રહેશે. 8 થી 9 મુદ્દા આવે એવી રીતે તમારે પેપર લખવાનું રહેશે. વિભાગ સી. અહીંયા આખો વિભાગ સી પૂરો થાય છે. હવે વાત કરીએ વિભાગ ડી. ચલો વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડી ની અંદર 8 થી 10 મુદ્દા વચ્ચોવચ હેડિંગ મારી દો, પ્રશ્ન નંબર મારી દો, લખવાનું શરૂ કરી દો. એરા મારી દો અથવા તો સ્ટાર આપો તમે તો પણ ચાલે. જે તમને ડિઝાઇન આવડતી હોય એવી સિમ્પલ સોબત મારી શરૂ કરી દેવાનું. કીધું એમ કે મુખ્ય શબ્દ ઉપર અંડરલાઈન. બીજું, ભૂલ થાય છે કોઈ શબ્દ ઉપર તો એક સિમ્પલ આડી લાઈન કરો. આમાં આખું પેપર ચેકી અને પેપર ખરાબ કરવાનું નહીં ક્યારેય પણ. આ નાની નાની બાબતમાં ખાસ યાદ રાખજો. પેપર જેટલું ચોખ્ખું હશે ચકાસનારને એટલી જ તમારા માઇન્ડ ઉપર સારી અસર થાય તો તમારા પૂરામાંથી પૂરા માર્ક આપશે. રેડી? 4 ગુણનો પ્રશ્ન હોય તો 12 થી 15 મુદ્દા લખવાના રહેશે. આવી સામાન્ય બાબતો પર ધ્યાન રાખવાનું રહેશે. હવે વાત કરીએ નકશાની. તો નકશાની અંદર સંજ્ઞા અને સૂચિ આવું નકશાની અંદર જ બોક્સ રાખવાનું છે. એમાં ધારો કે પહેલું લખ્યું છે દલદલ કે પીઠ પ્રકારની જમીન, તો અહીંયા સ્ટાર આપેલો છે. દલદલ કે પીઠ પ્રકારની જમીન તો અહીંયા દર્શાવવાની, સીધો સ્ટાર મારી દેવાનો. તો અહીંયા સ્ટાર હું લખી દઉં. રેડી? બીજું કઈ જ નથી કરવાનું. બીજું છે પર્વતીય જમીન ગોળ, તો પર્વતીય જમીન ક્યાં આવે? અહીંયા જમ્મુ કાશ્મીરમાં. તો આવા ગોળ 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 કરી દેવાના. અહીંયા બોર્ડ બનાવવાનું છે સંજ્ઞા અને સૂચિ. લખી દેવાનું સંજ્ઞા સૂચિ. પહેલો પ્રશ્ન છે એ લખી નાખવાનો. બીજો, ત્રીજો, ચોથો એવો ચોરસ બોક્સ બનાવી દેવાનું અને 4 ની સંજ્ઞાઓ મારી દેવાની. ધારો કે ત્રીજો સવાલ છે કાળી જમીન, તો કાળી જમીનમાં ચોરસ બોક્સ જ્યાં આવતું હોય ત્યાં દર્શાવી દેવાનું. બસ, બીજું કઈ જ લખવાનું નથી. આવી રીતે તમારે નકશો પૂરો કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પેપર માટે આટલી મુદ્દાઓમાં ખાસ ધ્યાન આપજો તો તમારા માર્ક કપાશે નહીં. મળી છે ફરીવાર નવા લેક્ચર સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.